તો ગાઈસ અમે પાવાગઢ નજીક છે અને દાખલા એક ફોટો પાડે છે, એક ક્લિપ તમને પછી બતાવશે. હવે અમે જઈએ છીએ આગળ હરગલા. લે ભાઈ તો અમે હવે 3 જણ જઈએ છીએ પાવાગઢ ફરવા પાવાગઢ નહીં પછી એટલે પાવાગઢ જઈશું. એના પછી જે બાબા દેવ ચીલાવાળા જ્યાં આપણા દેવી દેવતાઓના દેવ છે. તમે લોકો તો જાણતા જ હશો. જાણતા તો નવા નવા આવ્યા પણ આ તો મળીએ તમે પછી થોડી વારમાં. બકરા ખાવા બેસી જોઈ શકો છો. આ છે પાવાગઢનો ચાંપાનેરનો કિલ્લો. સામે છે જામા મસ્જિદ. તમે જોઈ શકો છો આ લોકો બધા જોવા માટે આવે છે અહીંયા. અમે પહેલી વાર આવ્યો તો અહીંયા હું બેઠો હતો. જો આ પેલા બહારના લોકો વિદેશથી લોકો ફોરેનથી લોકો મસ્ત નજારો છે. બંધા રાખવામાં આવ્યા છે. જો આ લોકેશન મસ્ત રેડિયાનું રોમેન્ટિક અને મસ્ત છે. અહીં શું પેલા કપલ આવે ને તમે હજી સુધી બ્લોગમાં મને નહીં દેખ્યા. જોઈ શકો છો આનો બીજો માણસ છે, બાઇક ચલાવતો હતો એટલે ડ્રાઇવિંગ કરતો હતો. ડ્રાઇવિંગ હવે કેવું છે જોઈ શકો. સરસ મજાનો નજારો એક નંબર લાગે છે. આ લોકો ઉપર ચડી ગયા છે. હવે હરજીભાઈ કેવું કપલને શું મેસેજ આપો છો તારે બોલ? મારા કપલને કંઈ જ નથી કેવું, પરંતુ તમે બધા જ સ્થળો અહીંયા આવો અને એન્જોય કરો. ઓકે તો એન્જોય કરો. બ્લોગમાં લાસ્ટ સુધી જોતા રહેજો. શું શું થાય છે તે બ્લોગમાં તમને બતાવીશું અમે લોકો. આજુબાજુનો નજારો જોઈ શકો છો વિલેજનો. આ બાજુ તળાવ છે, મોટો વડા તળાવ જોઈ શકો છો તમે. ચલો તો બ્લોગમાં બન્યા રહો તમે. થોડી વાર પછી હું મળું તમને. કેવું અરજી કેવું લાગ્યું અહીંયા પછી? સરસ એવું છે. કઈ પ્રોબ્લેમ ફોટા શૂટ કરવામાં? હા, એક કે આ લોકેશન એટલું મસ્ત છે. કોઈ બી જગ્યાએ મસ્ત ફોટા આવે છે અને જો ગલત કે બોલા ગલત ટાઈમે નહીં, બપોરે નહીં આવવાનું, સાંજે આવવાનું કાં તો સવારે આવવાનું, મસ્ત ફોટા પડે. બરાબર. બી ઉઠાય નહીં તમને એટલે જલ્દી ઉઠાય ને એટલે તમે આરામથી આવવાનું અને સાંજે આવીને તમે એન્જોય કરો મોજ મસ્તીથી. ને આ કિનારે જોઈ લેવાનું. અહીં અમારો ફ્રેન્ડ આવ્યો છે, ગર્લફ્રેન્ડને લઈને આવ્યો છે. જોઈ શકો છો તમે. કોઈ બી લોકો આવે તો અમને કોન્ટેક કરવાનું પહેલાં. કોન્ટેક કર્યા વગર આવતા ના. પોલીસવાળા બી પકડી લે છે, એટલે તમે સમજી વિચારીને આવવાનું તમારે બધા લોકોએ. જોઈ શકો છો અમારો ફ્રેન્ડ છે, કપલ ગર્લફ્રેન્ડને લઈને આવ્યો છે. ગર્લફ્રેન્ડને ચલો અમે લોકો હવે અહીંથી નીકળીએ છીએ. બ્લોગમાં બને રહેજો. ચલો પછી તમને મળીએ હવે આગળ જઈને. હવે અમે નીકળી ગયા છે બાબાદેવ ટેમ્પલ. ત્યાંથી 12 કિલોમીટર જેવું પડે છે. અને તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો અને ત્યાં જઈને બતાવીશો ત્યાં સુધી જોવા મળે છે. અને આ લોકો જો આ ભાઈ એક જાય છે, એ યાત્રાળુ છે, જય માતાજી. એને અમે In 200 meters, at the roundabout, take the second exit and stay on.
બ્લોગ એન્જોય કરતા રહેજો. જઈ રહ્યા છો ઉપર જઈને મળીએ હવે થોડી વાર પછી. ચાલો ત્યાં સુધી બ્લોગમાં તમે જોતા રહો શું શું જોવા મળે છે તે નજારો છે. જુઓ તમે નીચેથી આવું દેખાય છે. फोन कहाँ निकलते हैं निकली जाएगी क्या फिलहाल हर को क्या જે લોકો આ માનતા રાખે છે ત્યાં ઘોડા લટકાવવામાં આવે છે. જોઈ શકો છો તમે ચારે બાજુ ઘોડા દેખાઈ રહ્યા છે. જો પર ચડવાનો નજારો, ચારે બાજુ પથ્થર દેખાઈ રહ્યા છે. राखला તમે આ ગુફાની નીચે બી જઈ શકો છો. राखला भाई लगता नहीं रे હું તમને જઈને બતાવીશ. તમને ત્યાં સુધી બ્લોગમાં જોતા રહેજો શું શું જોવા મળે છે. જોઈ લો ને તમે, હું તમને બતાવીશ પછી. અર્જુભાઈ કેવું લાગે છે તમને? સરસ. ઓકે, બ્લોગમાં બન્યા રહ્યો, બતાવું છું તમને પછી. જોઈ શકો છો નીચેનો નજારો એટલું સરસ લાગી રહ્યું છે. જો हमारा भाईबंद भी मस्त लगे हैं ना ભાઈબંધ બી મસ્ત લાગે પણ પાતળો સેક્સી છે એક નંબરનો. આવના બોલા કોઈ ઇધર ના ના મારે તારે પર સામે વાઘ પડ્યો છે, ડર લાગી રહી છે. જો હવે ફાઇનલી પર ચડવાયા છે. અમે હવે થોડા ફ્રેશ થઈ જઈએ હમણાં. હવે ફ્રેશ થાય છે, હું પણ ફ્રેશ થઈ જાઉં થોડો. घेरो यहाँ ले लो ठीक है निकल देगा पानी होते हैं अगर किसी को पता चल साथ हम બ્લોગમાં બન્યા રહો અને એન્જોય કરતે રહો. जोर से बोलना थोड़ा થોડી થાક લાગે છે. થાક લાગે છે ભાઈ, હું વાત કરે. કેવું છે? દર્શન કરવા માટે લાગી ગયા છે, તમે જોઈ શકો છો. આ છે દર્શન. કેવું હરજીભાઈ, કેવું લાગી રહ્યું છે તમને અહીંયા આવીને? કેવું લાગી રહ્યું છે કહો? કેવું લાગે છે અહીંયા? एकदम खतरनाक ખતરનાક ને? તો જ તમે જોઈ શકો છો આ નજારો. અમે ગુફામાંથી ફરીને નીકળ્યા છે બહાર. હવે અને પ્રસાદ ખવાય ને તે જોઈ શકો છો સરસ મજાનો નજારો. તો અમે લોકો હવે પાછા નીચે જવાની કોશિશ કરીએ છીએ. એક વખત હળગી જેલી છે
તમે જોઈ શકો છો પેલી રંજીત નગરની ફેક્ટરી છે. મેં જોયું નથી પણ આ લોકો બતાવી રહ્યા છે એટલે હું કહું છું આ માણસ. તમે બતાવે છે જોઈ લો. તો બ્લોગમાં બને રહો અને એન્જોય કરતા રહો. એનું ને કાંઈ એન્જોય કરે તો મેં હું બી એન્જોય જ કરું છું બટ તમને હું બતાવું છું એટલે જોઈ લો તમે. તો ચાલો હવે પાછા આપણે મળીએ નીચે જતા જતા હવે. ના એ બધું જોઈ તો તમે જોઈ લો છો. અંદર અમે નીચે ઉતરીએ છીએ ગુફાની અંદર. ચલો લહેરજી ચાલ નીચે ઉતર. તો ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહ્યો. અને હરજી લોકો કેવી રીતે નીચે જાય છે. કોશિશ કરીને ઉતરે છે લોકો જોઈ છે. આ નજારાની સાથે અમે એન્જોય કરી રહ્યા છીએ હમણાં મંદિરમાં દર્શન કર્યા પછી. કેવું હરજી ભાઈ? કેવું મજા આવે? હા મજા મજા. એ બૂટ પહેર્યા ને ત્યારે બહુ ફાસ્ટમાં નીકળેલા. એક્સપિરિયન્સ છે મારો ખબર નહીં. જોઈ શકો છો તમે સરસ મજાનો નજારાની સાથે અમે બહાર નીકળી રહ્યા છીએ હમણાં ચાલતા ચાલતા. એક નંબર છે. एंजॉय कैसा दिख रहा है भाई डरावना यहाँ पे तो यहाँ पे है बाबा देव જોઈ શકો છો તમે ફેમ ને અમે લોકો હવે બહાર નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. તમે નીકળી શકો છો થોડી વારમાં જ બહાર. અરે નીકળી જશે આમાં જ નથી. कचरा वो करे છે कचरा ना करता यहाँ आવીને. फाइनली हम यहाँ से तिलावाड़ा से निकल चुके हैं. જેવી બને એવી તમે કોશિશ કરો કે વધારે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરતા રહેજો. અમે હવે જઈએ છીએ ઘરે અમારું છોટાઉદેપુર ત્યાં અને છોટાઉદેપુરથી અમારે આગળ જવાનું છે. તો હવે સાંજ સુધીમાં હવે પહોંચીએ તો અહીંથી લગભગ 70 કિલોમીટર જેવું છે. ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ દેખતા રહેજો. એ રીતે એન્જોય કરતા રહો. અમે બ્લોગમાં બતાવીશું તમને સારી લોકેશનો બતાવીએ છીએ હવે તો. ચલો બાય. અમે તમને મળીશું હવે જામવાડા ત્યાંથી શિવરાજ. એવરીવન તો અમે બ્લોગો પહોંચી ગયા છે અમને સુખીડેમ જોવા માટે. જોઈ શકો છો તમે આ લોકો સરસ મજાનો